ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. જે સવારે ભણવા ગયા ને સાંજે માસ્તર પાછા ઘરે મૂકી ગયા એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, રોડ ટેક્સ, સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ વગેરે બાબતે કોઈ જાણકારી જ નથી, કેમ કે અભણ છે. એ જાહેર મંચ ઉપર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે. તો દર્શક મિત્રો, પહેલી વાર એવું થયું છે કે સાહેબ લાઈવ પ્રોગ્રામની અંદર એક હાસ્ય કલાકાર એટલે કે માયાભાઈ આહિર જે મિત્રો 20 સેકન્ડ માટે જે બોલી ગયા અને જેને લઈ અત્યારે મિત્રો એમની સામે એક વકીલ આવી ગયા અને દર્શક મિત્રો બંને આમને સામને આવી ગયા અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વકીલ અને હાસ્ય કલાકાર એક ચર્ચાનો વિષય બની ગયા છે. તો દર્શક મિત્રો આગળ તમે મિત્રો જે એક શોર્ટ વિડીયો જોયો છે અને આગળ તમને બીજો પણ આખો પૂરો વિડીયો બતાવવાનો પ્રયાસ કર્યો છું કે જેની અંદર એક માયાભાઈ આહિર જે હાસ્ય કલાકાર છે એમની સામે જે મેહુલભાઈ બોગરા એ શા માટે મિત્રો આવ્યા છે અને શા માટે બંનેનો વિવાદ આટલો બધો વકર્યો છે એ દર્શક મિત્રો વિડીયો જોશો પછી તમને ખ્યાલ આવી જવાનો છે. તો દર્શક મિત્રો વિડીયો અંદર છેલ્લે સુધી બન્યા રહેજો કે આપણે તમને આખો વિડીયો બતાવવાનો પ્રયાસ કરીશું. તો વિડીયો જોયા પછી મિત્રો તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો કે શું મેહુલભાઈ બોગરા સાચા છે કે પછી માયાભાઈ આહિર જે લાઈવ પ્રોગ્રામની અંદર 20 સેકન્ડ માટે જે બોલ્યા છે એ સાચું છે. તો દર્શક મિત્રો વિડીયો જોઈએ એના પહેલા તમે આપણી ચેનલ પર સાહેબ પહેલી વાર નવા હશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને. તો મિત્રો આગળની બીજી ચર્ચા પછી કરીએ. સૌથી પહેલા અને તરત જ દર્શક મિત્રો જોઈ લો તમે વિડીયોની અંદર. એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા બોલે એના બોર ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. જે સવારે ભણવા ગયા ને સાંજે માસ્તર પાછા ઘરે મૂકી ગયા એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, રોડ ટેક્સ, સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ વગેરે બાબતે કોઈ જાણકારી જ નથી, કેમ કે અભણ છે. એ જાહેર મંચ ઉપર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે. એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. પાછા આ ચાટુ કલાકારને તમે આ ધર્મ ફંડ ફાળાના નામે જે આ ડાયરાઓ થાય ને એના પેમેન્ટ બાબતે ફોન કરો ને તો શું કે ખબર, એકચ્યુઅલી કે પેમેન્ટ છે ને રોકડું કરજો ને, નહીં તો અમારે શું છે ટેક્સની પછી મગજમારી રહી ને. એવા ટેક્સ ચોરો લોકોને એવી સલાહ આપે છે કે આ કૂપનનું ખાવા વાળા ટેક્સ નથી ભરતા અને વિડિયા બનાવે છે. અરે તમારી પાસે પૈસા હોવા છતાં સિસ્ટમને ચાટવાનો ધંધો કરો છો. એની કરતા તો કૂપનનું ખાઈ સિસ્ટમની આંખમાં આંખ નાખી અને વિરોધ કરે ને એની ખુમારીને તમારે સલામ કરવી જોઈએ. વીર ખુદીરામ બોઝનું એક વાક્ય હું આપને કહીશ કે જે વ્યક્તિ વિરોધ કરતો હોય ને એને સાથ આપો, અને જો સાથ ના આપી શકો ને તો તમારી જ ભાષામાં કહું છું કે મૂંગા મરો. મૂંગા રહેશો ને તોય અમને એટલીસ્ટ ડિમોટિવેશન તો નહીં મળે, એટલીસ્ટ સિસ્ટમ સામે લડવાનો અમને જોશ તો મળશે જ. પાછા ભાઈ કેવા છે, આમના દીકરી હમણાં હાર્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને દીકરાને ઇલેક્શન લડવાનો આવનાર ઇલેક્શન લડવા માટે બેઝ તૈયાર કરે છે. હવે જયારે હાથ જોડીને વોટ માંગવા આવે ને ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે કૂપનના ઘઉં ખાનાર છીએ, આપણે વોટ કોને આપવા. અને આમને યાદ દેવડાવવું પડશે આપણે કે જે કૂપનના ઘઉં ખાવા વાળા તમને ખંભે બેસાડીને આસમાન દેખાડે છે ને એ તમને જમીન ઉપર રહીને તારાય દેખાડી શકે. એ તાકાત આપણે દર્શાવવાની છે. અને અમને એક વસ્તુ કહેવાની છે કે 2030 પછી આ જે તમારો ધંધો છે ને એ ધંધો હકેલાઈ જવાનો છે. 2030 સુધી તમારે જે કરવું હોય એ કરી લો, પછી તમને સિલેક્ટેડ ડાયરા નથી મળવાના, કારણ કે લોકો તમને ઓળખી ગયા છે. એટલે તમે જે ધર્મ ફંડ ફાળા ગાયુના નામે જે ડાયરાઓ કરી અને જે ચરી ખાવ છો ને એ ચરી ખાવ. જે વિરોધ કરવા વાળા છે ને એને સમર્થન ના આપો તો કાંઈ નહીં, પરંતુ એમને એમની સાથે લડવા દો. જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ.